હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કેરીને બાફવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ કાચી કેરીનું શરબત. આ શરબત એક વખત બનાવીને તમે 6 મહિના સુધી ફ્રીઝમાં સારું રાખી શકો છો. આ શરબત ટેસ્ટમાં એકદમ સરસ ખાટું મીઠું લાગે છે અને એકદમ ઓછા સમયમાં બની જાય છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઓ સારી લાગે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો. તો કાચી કેરીનું શરબત બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલી ટોટાપૂરી કેરી લીધી છે. મેં અહીં કેરીને પહેલેથી ધોઈને સાફ કરી લીધી છે. હવે આપણે કેરીને છોલી લઈશું. આ કેરી વધારે પડતી ખટ્ટી નથી આવતી, એટલે આ કેરીનો શરબતનો ટેસ્ટ એકદમ સરસ ખાટો મીઠો લાગે છે. મેં અહીં તોતાપુરી કેરી લીધી છે. તમે બીજી કોઈ પણ કેરી લઈ શકો છો. તો અહીં આપણે બંને કેરીને પહેલાં છોલી લઈશું. તો અહીં મેં બંને કેરીની છાલ ઉતારી લીધી છે. હવે આપણે તેને રફલી નાના ટુકડામાં કટ કરી લઈશું. તો ગરમીઓમાં લૂથી બચવા માટે આ શરબત તમે ફક્ત 5 થી 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો. જો તમે સિઝનમાં આ રીતે કાચી કેરીનો પલ્પ બનાવીને રાખ્યો હશે તો મહેમાન આવે ત્યારે તમે ફક્ત 2 જ મિનિટમાં આ શરબત બનાવીને આપી શકો છો. અને કેરીની વચ્ચે જે ગોટલી કે ગોટલો હોય તેને આપણે કાઢી નાખીશું. અહીં મેં બંને કેરીના ટુકડા કરી લીધા છે. હવે મેં અહીં 500 ગ્રામ જેટલી કેરી લીધી હતી, તો તેની સામે અહીંયા મેં 400 ગ્રામ જેટલો ગોળ લીધો છે. ગોળની જગ્યાએ તમે ખડી સાકર અથવા તો ખાંડ પણ ઉમેરી શકો છો. હવે મીડિયમ સાઇઝનું મિક્સર જાર લઈ તેમાંથી થોડા કેરીના ટુકડા અને થોડો ગોળ ઉમેરીશું. અહીંયા મેં નરમ જ ગોળનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે કડક ગોળ હોય તો તમારે તેને ઝીણો સમારીને ઉમેરવાનો. કેરીની તાસીર થોડીક ઠંડી હોય છે, એટલે મેં તેની સામે ગોળનો ઉપયોગ કર્યો છે. સાથે આપણે 10 થી 15 નંગ જેટલા ફુદીનાના પાન ઉમેરીશું અને બિલકુલ પાણી ઉમેર્યા વગર આની એકદમ બારીક પેસ્ટ બનાવી લઈશું. તો અહીં એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે. હવે આપણે તેને મોટી ગળણીથી ગાળી લઈશું. એટલે જે પણ કંઈ કેરીના ટુકડા અથવા તો ફુદીનાના પાન રહી ગયા હોય તો તે અલગ થઈ જાય. થોડાક કેરીના ટુકડા રહેવા દીધા હતા તે પાછા મીડિયમ સાઇઝના મિક્સર જારમાં ઉમેરીશું. સાથે આપણે તેમાં ફરીથી થોડોક ગોળ ઉમેરીશું. સાથે 10 થી 12 નંગ જેટલા ફુદીનાના પાન ઉમેરીશું અને આને પણ બિલકુલ પાણી ઉમેર્યા વગર બારીક પીસી લઈશું. તો અહીં બીજી વખતનું મિશ્રણ પણ પીસાઈ ગયું છે. આપણે તેને ગળણીમાં ગાળી લઈશું, એટલે આપણને એકદમ સરસ સ્મૂધ પેસ્ટ મળી જશે. ફ્રેન્ડ્સ, આ શરબત ટેસ્ટમાં એટલું સરસ લાગે છે કે બહારના બીજા બધા શરબત તમે ભૂલી જશો અને આ શરબત તમે કાયમ બનાવશો. સાથે આપણે ઘરે આ શરબત બનાવીએ છીએ, એટલે આપણે તેમાં કોઈ પણ કલર કે એસન્સનો ઉપયોગ નથી કર્યો. એકદમ નેચરલ રીતે જ આ શરબત બનાવ્યું છે. તો અહીં મેં બધો જ પલ્પ ગાળી લીધો છે અને બધું ગાળતા 1 ચમચી જેટલું જ વધ્યું છે. તો તેને આપણે અલગ કરી લઈશું. અને આ પલ્પમાં આપણે બાકીની વસ્તુ ઉમેરીશું. તો 1 ટેબલસ્પૂન જેટલું મીઠું, સાથે 1.5 ટેબલસ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું. સાથે તમે અડધી ટેબલસ્પૂન જેટલો સંચર પાવડર પણ ઉમેરી શકો છો. હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આ પલ્પ બનાવતી વખતે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, એટલે તમે કાચની બરણીમાં આ પલ્પને 6 થી 7 મહિના સુધી સારો રાખી શકો છો. તો બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આ પલ્પને કાચની બરણીમાં ભરી લઈશું. અહીંયા તમે શરબતની થિકનેસ જોઈ શકો છો. અને જ્યારે પણ તમને શરબત પીવાનું મન થાય ત્યારે ગરમીઓમાં ઠંડુ આ પલ્પમાંથી તમે 2 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ કાચી કેરીનું શરબત બનાવી શકો છો. તો અહીં મેં બધો જ પલ્પ કાચની બરણીમાં ભરી લીધો છે. હવે શરબત કેવી રીતે બનાવવું તે આપણે જોઈ લઈએ. તો એક બાઉલ લઈ આપણે તેમાં 2 મોટી ચમચી જેટલો કાચી કેરીનો જે પલ્પ બનાવ્યો છે તે ઉમેરીશું.
અહીં મેં મોટી ચમચીનો ઉપયોગ કર્યો છે. જો તમે નોર્મલ ચમચી લો તો તમારે 1 ગ્લાસમાં 2 ચમચી જેટલો કાચી કેરીનો પલ્પ ઉમેરવાનો. પછી આપણે 2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા પછી બધું સારી રીતે મિક્સ કરી દઈશું. તો ગરમીઓમાં એકદમ સરસ ખાટું મીઠું એવું ઠંડુ ઠંડુ શરબત આપણે સર્વ કરીશું. તો મેં પહેલેથી ગ્લાસને ઊંધો કરી થોડુંક લીંબુ અને લાલ મરચું મીઠું લગાવી દીધું હતું. આ લગાવવું બિલકુલ ઓપ્શનલ છે. મેં પહેલેથી અડધી ચમચી જેટલા ટૂંકમરિયાને પહેલેથી જ અડધા કપ પાણીમાં પલાળી દીધા હતા. તો આપણે 1 ગ્લાસમાં 1 ચમચી જેટલા ટૂંકમરિયા ઉમેરીશું. ટૂંકમરિયા ઉમેરવા પણ ઓપ્શનલ છે. હવે આપણે જે શરબત બનાવ્યું છે તે સર્વ કરીશું. તો અહીં એકદમ ઓછા સમયમાં ખાટું મીઠું ઇન્સ્ટન્ટ કાચી કેરીનું શરબત બનીને બિલકુલ તૈયાર છે. જો તમે ક્યારેય પણ આ રીતે કાચી કેરીના શરબતનો પલ્પ બનાવીને સ્ટોર ના કર્યો હોય તો એક વખત જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.